સન કિરણ ભાજીપાવ પુલાવ અને ચાઇનીઝ. અહીંયા આગળનું પ્રખ્યાત તેવું તમારા માટે લઈને આવી ગઈ છું નવા લોકેશન અને નવી જગ્યા ઉપર. અહીંયા આગળ ભાજીપાવ ટેસ્ટમાં બેસ્ટ મળે, મસાલાથી ભરપૂર તેવો ભાજીપાવ અહીંયા મળી જશે. લોકો અહીંયા આગળથી પાર્સલ પણ લઈ જાય છે. તેવો ટેસ્ટી અહીંયા આગળ તમને ભાજીપાવ મળી જશે. હવે વાત કરીએ તો પુલાવની, તો તમારી મનપસંદ પ્રમાણે તમને લાઈવ તવા પુલાવ મળી જશે. તે સિવાય પણ અહીંયા આગળ મંચુરિયન રાઈસ, મંચુરિયન ડ્રાય, મંચુરિયન ગ્રેવી, મસાલેદાર મળી જશે. ચાલો ત્યારે હવે વાત કરીએ હક્કા નૂડલ્સની, તો તે પણ અહીંયા ટેસ્ટમાં બેસ્ટ બનાવે છે. એક વાત તો કહેવાની બાકી જ રહી ગઈ કે અહીંયા નૂડલ્સ મંચુરિયન પણ મળી જશે. તે સિવાય અહીં સરસ એવી મસાલા છાશ પણ મળી જશે. ખાણીપીણીમાં પ્રખ્યાત તેવું સીટીએમ બ્રિજની નીચેથી માંડીને રબારી કોલોની 4 રસ્તા સુધી અહીંયાનો ભાજીપાવ અને પુલાવ પ્રખ્યાત છે. લોકો દૂર દૂરથી અહીં ખાવા માટે તેમજ પાર્સલ લેવા માટે પણ આવે છે. તે સિવાય અહીંયા બેસીને જમવાની પણ સરસ સગવડ છે. ભાજીપાવ કેવી રીતે બનાવે છે તે તમને ડિટેલમાં સમજાવી દઉં. સૌ પહેલાં તો ગરમા ગરમ તવા ઉપર ઓઇલ નાખે, પછી તેના ઉપર કેપ્સિકમ મરચાં, તેના પછી ટામેટાં, તેના પછી તેના ઉપર સરસ એવા વટાણા અને વળે પાછું તેના ઉપર બોઇલ બટાકા અને તેના ઉપર પછી તેમનો સ્પેશિયલ મરચાં પાવડર, પછી રેસીપી મસાલો, વળી પાછું તેના ઉપર ગાલી ચટણી નાખી, પછી તેના ઉપર લાલ પીસેલા મરચાંની ચટણી અને વળી પાછું તેના ઉપર સરસ એવા લીલા ધાણા અને તેની ઉપર બટર નાખીને બાકી શું જોરદાર ભાજીપાવ બનાવીને તમારી પસંદ પ્રમાણે તમને ઓઇલ કે બટરમાં ગરમા ગરમ પાવ તૈયાર કરીને શું બાકી ભાજીપાવ બનાવે છે. ચાલો ત્યારે હવે વાત કરીએ તવા પુલાવની. તો સૌથી પહેલાં બટર, પછી તેની ઉપર ડુંગળી, પછી સરસ એવા કેપ્સિકમ મરચાં, ટામેટાં, બટાકા તેમજ તેની સાથે લીલા વટાણા નાખીને તેના ઉપર લાલ મરચાંની ચટણી, મીઠું, હળદર, ગરમ મસાલો નાખીને તેને થોડીવાર તવા ઉપર ફ્રાય કરીને પછી તેના ઉપર બોઇલ ભાત નાખીને સરસ રીતે મિક્સ કરીને તેના ઉપર લીલા ધાણા નાખીને શું બાકી ડીશ બનાવીને ખવડાવે છે. મને તો મજા જ પડી ગઈ. તો હવે તમને કોની રાહ જોઈ રહ્યા છો? ચાલો ફટાફટ આ જગ્યા ઉપર પહોંચી જાઓ. પૂર્વદીપ સોસાયટીની બાજુમાં સન કિરણ ભાજીપાવ પુલાવ